સિંગવડ તાલુકાના દાસા મુકામે ₹242.92 લાખના પ્રવાસન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. આ તારીખ 31/12/2025 બુધવારના સાંજે 4 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના દાસા ગામે આવેલા તળાવને અત્યંત આધુનિક સુવિધાઓથી વિકસાવવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ₹242.92 લાખના ખર્ચે પ્રવાસન સ્થળ વિકસાવવામાં આવનાર હોવાનું છે. અને આ મહત્વના પ્રોજેક્ટનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોરના હસ્તે આ ખાતમુહૂર્ત કરાયું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ અને ધારાસભ્યનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. ત્યારબાદ પ્રોજેક્ટ સ્થળે વૈદિક મંજૂરતા સાથે પૂજા વિધિ યોજાઈ હતી અને નારિયેળ વધારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને દ્વીપ પાકેટે કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોને બાંધણી સાફા શાલ અને સ્મૃતિચિહ્ન આપી અને સન્માનિત કરાયા હતા. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દાસા તળાવની નવીનીકરણ માટે આરસીસી ટો વોલ, તળાવની આસપાસ માર્ગ, વ્યૂ ડેક, પાર્કિંગ, આંતરિક રસ્તા, દુકાનો, લેન્ડસ્કેપ ગાર્ડન, સિંચાઈ વ્યવસ્થા, આર્ટ મ્યુરિયલ, સાઇન બોર્ડ, વીજળી, સીસીટીવી સહિતની સુવિધાઓનો સમાવેશ થશે. આ સમગ્ર વિકાસ કાર્યમાં ₹242.92 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી દાસા ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક લોકોને રોજગારી તકોનો વધુ ઊભી થશે. સાથે સાથે તળાવના પાણીને ગામની ચારે તરફ સિંચાઈ માટે ઉપલબ્ધ કરવામાં આવશે.